નમસ્કાર દોસ્તો, હું મનોજ પંડ્યા. સૌથી પહેલાં તમારા પ્રેમ અને સપોર્ટ માટે તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે આપણી જે ચેનલ છે લેટ્સ આસ્ક અ ડૉક્ટર, એની ઉપર બહુ જ ઓછા સમયમાં 1000થી વધારે સબસ્ક્રાઈબર મળી ગયા છે. ઘણા બધા સબસ્ક્રાઈબર મને ઘણા બધા ક્વેશ્ચન્સ કરતા હોય છે. એમાંના એક સબસ્ક્રાઈબરનો એક ક્વેશ્ચન છે કે સર, અમને વેરિકોઝ વેઇન વિશે જાણવું છે. એમની આ વિનંતીને માન આપીને આજે આપણે વેરિકોઝ વેઇન શું છે અને એ કેવી રીતે થાય અને એના ઉપરની તમામ માહિતી આપણે મેળવીશું. અને આ માહિતી આપવા માટે આપણી સાથે છે ગુજરાત હોસ્પિટલના વેસ્ક્યુલર અને એન્ડોવેસ્ક્યુલરના એક્સપર્ટ ડૉક્ટર અંકુર પટેલ. તો ચાલો આપણે મળીએ ડૉક્ટર અંકુર પટેલને. ડૉક્ટર અંકુર સર, થેન્ક યુ સો મચ, તમે અમને ટાઈમ આપ્યો બદલ. સૌથી પહેલો પ્રશ્ન મારો આપને એ છે કે વેરિકોઝ વેઇન એટલે શું? મનોજભાઈ, વેરિકોઝ વેઇન એ મુખ્યત્વે પગની શિરાનસની બીમારી છે, જેની અંદર જે પગની નસ હોય છે, જે અશુદ્ધ લોહી હૃદયમાં શુદ્ધ થવા માટે લઈ જાય છે, એ નસની અંદરની દિવાલ નબળી પડી ગઈ હોય અથવા તો એમાં આવેલો વાલ ખરાબ થઈ ગયેલો હોય, એના કારણે આ બીમારી જોવા મળતી હોય છે. જનરલી આ બીમારી કોનામાં વધુ જોવા મળે, એટલે એવા કે વ્યક્તિઓ એવા શું કન્ડિશન્સ હોય કે જેમાં આ બીમારી થતી હોય છે? મનોજભાઈ, વેરિકોઝ વેઇન એ છે ને કોઈ પણ એજની બીમારી છે, મેલ ફિમેલ બધામાં જોવા મળતી હોય છે. પણ જે કોમન જે દર્દીઓ છે જે વેરિકોઝ વેઇનના, એના મુખ્ય જે કારણો છે જવાબદાર, એમાં એક છે કે દર્દીને વધારે પડતા ઊભા રહેવાનું કામ કરવું પડતું હોય, એટલે 8-10 કલાક માટે ઊભા રહેવું પડતું હોય, એવા દર્દીઓમાં વધારે જોવા મળતી હોય છે. બીજું, ફિમેલની અંદર પ્રેગ્નન્સી અને ડિલિવરી પછી આ બીમારી જોવા મળતી હોય છે. પછી બીજું જે કોમન કારણ છે એમાં ઓબેસિટી એટલે સ્થૂળતા, એના કારણે પણ આ બીમારી વધુ જોવા મળતી હોય છે. સર, આ બીમારી થઈ છે એ કેવી રીતે ખબર પડે, એના લક્ષણો શું છે? વેરિકોઝ વેઇનમાં શરૂઆતના લક્ષણોમાં મુખ્યત્વે પગમાં નસો ફૂલી જાય છે, એટલે નસોના ગૂંચળા દેખાતા હોય છે. અને એના પછી આગળના સ્ટેજની અંદર જઈએ તો દર્દીને વધારે ઊભા રહેવાથી પગ ભારે લાગવા માંડે છે. એનાથી પણ ધીરે ધીરે આગળના સ્ટેજમાં જતા જઈએ તો દર્દીને પગમાં કાળા ડાઘા પડવા, પગમાં ખંજવાળ આવી, ઘણીવાર દર્દીઓમાં નસ ફાટી જવી અને પગમાં ચાંદુ પડવું, આ બધા કોમન કારણો અને એના કોમ્પ્લિકેશન્સ હોય છે આગળ. ઓકે સર, એટલે આ બધી હમણાં જે તમે કહ્યું એ બધી તકલીફો થાય એટલે ખબર પડે કે કદાચ આ વેરિકોઝ વેઇન હોઈ શકે. તો સર, એની તપાસ કેવી રીતે કરવાની? જો તમને આવી રીતના કોઈ પણ લક્ષણો હોય જે હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણેના, તો આપણે તાત્કાલિક કોઈ ડૉક્ટરનો સંપર્ક કરવો. અને મુખ્યત્વે વેરિકોઝ વેઇનમાં જે બીમારીમાં આપણે વાસ્ક્યુલર સર્જનનો સંપર્ક કરીએ તો વધારે સારું, કારણ કે વેરિકોઝ વેઇનમાં તપાસ માટે સૌથી પહેલાં ક્લિનિકલી એને ડાયગ્નોઝ કરવી બહુ અગત્યની છે, અને એ કયા સ્ટેજમાં છે એ જાણવું જરૂરી છે. અને એના પછી આપણે પગની એક સોનોગ્રાફીની તપાસ હોય છે, જેને કલર ડોપલર કહેવામાં આવે છે, એ કરવું પડે છે. એના પરથી આપણને ખ્યાલ આવે છે કે વેરિકોઝ વેઇનની સિવિયરિટી કેટલી છે. સર, આમાં એવું હોય છે કે અલગ અલગ પ્રકારની હોય છે કે ભાઈ આ વેરિકોઝ વેઇન એક જ રીતની હોય કે ભાઈ એમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે? વેરિકોઝ વેઇન કેવું છે કે એમાં શરૂઆતના સ્ટેજની અંદર છે ને બહુ ઝીણી નસો થતી હોય છે, એટલે એની અંદર તમને એકદમ એવું સમજો કે સેન્ટીમીટરના અડધા સેન્ટીમીટરથી કે એનાથી 1-2 mm ની નસો પણ જોવા મળતી હોય છે. એને આપણે સ્પાઈડર વેઇન્સ કહીએ છીએ, જે મુખ્યત્વે લેડીઝમાં બહુ કોમન જોવા મળતી હોય છે. એનાથી આગળના સ્ટેજમાં જઈએ તો નસોના જે સાઇઝ છે એ મોટી થતી જાય, એટલે નસોના ગૂંચળા મોટા થતા જાય છે એની અંદર, બરાબર. એટલે એને આપણે જે પ્રોપર વેરિકોઝ વેઇન કહીએ છીએ કે જેમાં આગળ એને તપાસ અને ઇલાજની જરૂર પડી શકે. સર, કયા પ્રકારની તપાસ, શું ઇલાજ હોવો જોઈએ અને એ કરાવવામાં કોઈ જોખમ કેવું કંઈ? જો વેરિકોઝ વેઇન, મનોજભાઈ, છે ને એક તો સૌથી જે આપણા લોકોમાં માન્યતા છે કે કોઈ પણ નસની બીમારી કરીએ તો પગ ખરાબ થઈ જાય, ચાલી ના શકીએ, પગ કપાવવા પડે, આવી બધી ઘણી બધી માન્યતા છે. બીજી જે કોમન માન્યતા છે એમાં એવું છે કે વેરિકોઝ વેઇનનો ઇલાજ શક્ય છે જ નહીં, કે એનો કાયમી ઇલાજ કોઈ દિવસ થતો જ નથી હોતો. પણ આ બધી વસ્તુ મિથ્યા છે. વેરિકોઝ વેઇન તમે પ્રોપર ડૉક્ટરને બતાવો તો એનો ઇલાજ સંપૂર્ણપણે શક્ય છે, અને વેરિકોઝ વેઇનની બીમારી એ 100% ક્યોરેબલ છે. અચ્છા સર, એમાં કોઈ જોખમના ચાન્સીસ કે એવું કંઈ? નોર્મલી દર્દીની બધી તપાસ કરીને કરતા હોઈએ છીએ, એટલે વેરિકોઝ વેઇનમાં હવે તો ઘણી બધી લેટેસ્ટ ટેકનિક આવી ગઈ છે, જેના કારણે ઓપરેશન બી એકદમ સિમ્પલ છે, એમાં કોઈ પણ રીતનું મેજર કોઈ જોખમ હોતું નથી, અને દર્દી તરત જ ઓપરેશન પછી 2 કલાક પછી ચાલી શકે છે અને બીજા દિવસે એનું રૂટીન કામ બધું જ કરી શકે છે. સર, એક બીજો ક્વેશ્ચન છે કે હમણાં તમે મને ઓપરેશનની વાત કરી, આ વેરિકોઝ વેઇનના ઓપરેશન કઈ રીતે થતા હોય છે? મનોજભાઈ, વેરિકોઝ વેઇનના ઓપરેશનમાં એના સ્ટેજ પ્રમાણે ઓપરેશન થતા હોય છે. વેરિકોઝ વેઇનમાં જે વર્ષો જૂના ઓપરેશન થતા હતા એની અંદર ઓપન સર્જરી અને ટાંકા ચીરાફાડી સર્જરી થતી હતી, જેની અંદર નસને ઉપરથી ખોલીને નીચેથી પગ પાસેથી ખેંચીને કાઢી નાખવામાં આવતી હતી.
એ ટેકનિક હવે જનરલી કોઈ વાસ્ક્યુલર સર્જન તો ઉપયોગમાં લેતા નથી એની અંદર. એના પછી વેરિકોઝ વેનના એડવાન્સીસમાં લેઝર પદ્ધતિ આવી છે, રેડિયો ફ્રીક્વન્સી પદ્ધતિ આવી છે, ફોમ સ્ક્લેરોથેરાપી છે, અને સૌથી લેટેસ્ટ જે છે હમણાં એ ગ્લુ એમ્બોલાઇઝેશન પદ્ધતિ છે. આપણે અહીંયા સુરતની અંદર બધી જ રીતના ઓપ્શન્સ અને સર્જરી હું કરી રહ્યો છું અહીંયા. આની અંદર મેઇન વેરિકોઝ વેનની અંદર જે એનો પ્રાઇમરી એમ છે એ બીમારીને સારી કરવાનો એ એવું છે કે જે લીકેજવાળી નસ છે એને બંધ કરી દેવાની હોય છે. લેઝર અને રેડિયો ફ્રીક્વન્સીની અંદર એ વસ્તુ હીટ આપીને એટલે ગરમીની મદદથી નસને બંધ કરી દેવાની હોય છે. જ્યારે ગ્લુની અંદર આપણે ફેવિક્વિક કેવી રીતની હોય છે કે ફેવિક્વિક તમે લગાવો એટલે કોઈ પણ બે વસ્તુ ચોંટી જતી. એ જ રીતે વેઇનમાં પણ મેડિકેટેડ સ્પેશિયલ એની વેરિકોઝની ગ્લુ આવે છે, એ લગાવવાથી એ નસ તરત ઓન ધ સ્પોટ બંધ થઈ જતી હોય છે. ઓકે, એટલે તમારે કયા પ્રમાણે અત્યારે જે લેટેસ્ટ વસ્તુ જે ટેકનિક છે, જે ગ્લુ ટેકનિક તમે જે કહો છો, આઈ થિંક એ સૌથી સરળ, સાદી અને સેફ છે. હા, એ બહુ અગત્યનો સવાલ છે મનોજભાઈ, કેમ કે ગ્લુ પદ્ધતિનો મેઇન એડવાન્ટેજ જે છે એ એવો છે કે એની અંદર આપણે દર્દીને કોઈ પણ પ્રકારના એનેસ્થેશિયા વગેરે ઓપરેશન કરવામાં આવે છે અને દર્દી ઓપરેશન ટેબલ પરથી સીધો તરત ચાલીને બધું જ કામ પોતાનું તરત જ કરી શકે છે અને 2 કલાકમાં રજા આપી દેવામાં આવે છે. અને બીજો જે એનો મેઇન એડવાન્ટેજ છે એવું છે કે લેઝર અને રેડિયો ફ્રીક્વન્સીના ઓપરેશનની અંદર દર્દીને 1 કે 2 મહિના પાછળથી પોસ્ટ ઓપરેટિવ સ્ટોકિંગ કરવાની જરૂર પડતી હોય છે. જ્યારે ગ્લુની પદ્ધતિની અંદર દર્દીને કોઈ પણ રીતના સ્ટોકિંગ કરવાની જરૂર પડતી નથી. સર, ઓપરેશન આજે તમે કહ્યું એ એકચ્યુઅલી કેટલો સમય માટેનું હોય છે ઓપરેશન, અને ઓપરેશન જો થાય છે તો પછી દર્દીને કેટલા સમય માટે આરામની જરૂર હોય છે? મેં મનોજભાઈ જણાવ્યું એ પ્રમાણે કે ઓપરેશન આમાં જે એકચ્યુઅલ ઓપરેશનનો ટાઈમ છે ઇટ ઇઝ અરાઉન્ડ 20 to 30 મિનિટ્સ, અને ઓપરેશન કર્યા પછી જો લોકલ એનેસ્થેશિયામાં કરેલું હોય તો દર્દી 2 કલાકમાં ચાલી શકે છે. અચ્છા, અને રૂટીનમાં આવવા માટે કેટલો સમય લાગતો હોય છે? ફ્રોમ ધ નેક્સ્ટ ડે મોર્નિંગ હી કેન ડુ ઓલ હિઝ રૂટીન એક્ટિવિટીઝ અને એનું બધું જ કામ પોતાની જાતે કરી શકે છે. સર, આ વસ્તુ ફરી થઈ શકે ખરી? આમાં કેવું છે કે આપણે વેરિકોઝ વેનમાં મુખ્યત્વે જે જાંઘની નસનો વાલ ખરાબ થયો છે એના હિસાબે કોમનલી થતી હોય છે. એટલે એ નસમાંથી આપણે એને ઈલાજ કરીએ, પણ પગમાં બીજી બધી નસો આવેલી હોય છે. એટલે વેરિકોઝ વેઇનનો જે સક્સેસ રેશિયો છે એ એવું સમજો કે 5 વર્ષે 92 થી 95% લોકોને સક્સેસ રહેતું હોય છે એની અંદર, અને 5% લોકોને જે ફરીવાર થતું હોય છે એ બીજી કોઈ પગની નસોના કારણે થતું હોય છે, અને એની સિવિયરિટી જે પહેલા જેટલી હોય છે એટલી નથી હોતી. ઓકે સર, હવે આપણે વેરિકોઝ વેઇન વિશે તો બધું જાણી લીધું, કેમ થાય છે, શાના માટે થાય છે, એનો શું ઉપાય છે, બધું જ. એકદમ કોમન એક ક્વેશ્ચન છે કે આ બધું કરવાનો ખર્ચો કેટલો આવે અને મેડિક્લેમ એમાં એપ્લાય કરી શકાય? મનોજભાઈ, ખર્ચાની અંદર એવું છે કે વેરિકોઝ વેઇન કયા સ્ટેજમાં છે અને કઈ રીતે ઈલાજ કરીએ છીએ એના ઉપર ખર્ચો ડિપેન્ડ કરે છે. એટલે ખર્ચો એક્ઝેક્ટલી કેવો અઘરો હોય છે એ દરેક દર્દીમાં અને કઈ પ્રોસિજર થાય છે એના પ્રમાણે વેરિએશન થતું હોય છે, અને મેડિક્લેમની અંદર આ બીમારી 100% કવર થતી હોય છે. ઓકે સર, થેન્ક યુ સો મચ. લગભગ તમે બધા જ પ્રશ્નોના બહુ સારા અને બહુ વ્યવસ્થિત જવાબ આપ્યા કે જેથી કરીને સામાન્ય માણસ પણ સમજી શકે. તો દર્શક મિત્રો, જે આપણે વેરિકોઝ વેઇન વિશે જાણવા માંગતા હતા કે વેરિકોઝ વેઇન શું છે, કેમ થાય છે, એનો ઈલાજ શું, ફરી થાય કે નહીં, ખર્ચો શું, એ બધા જ પ્રશ્નો જવાબ મને લાગે છે કે તમે મળી ગયા હશે. હું ડૉક્ટર અંકુર સરનો ખૂબ ખૂબ આભારી છું કે એમણે આટલા સરસ રીતે આન્સર આપ્યા જે સામાન્ય માણસ પણ એને સમજી શકે. અને આ રીતના કોઈ પણ પ્રશ્નો હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. મારો નંબર પર તમે પર્સનલી ફોન કરી શકો છો, તમે મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો. મારો નંબર અત્યારે તમને નીચે ફ્લેશ થતો હશે, ત્યાં તમે મને સંપર્ક કરી શકો છો આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો માટે. ફરીથી ડૉક્ટર અંકુર પટેલ સરનો હું ખૂબ ખૂબ આભારી છું. ડૉક્ટર અંકુર પટેલ સર અડાજણ સુરત ખાતે ગુજરાત હોસ્પિટલમાં એમની સેવાઓ આપે છે. તમને જો કોઈ આ રીતનો પ્રોબ્લેમ છે અને જો તમે સુરતમાં છો તો પ્લીઝ ડૉક્ટર અંકુર પટેલ સરનો તમે સંપર્ક કરી શકો છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ડૉક્ટર સર, તમારો ટાઈમ આપ્યા બદલ. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.